નમસ્કાર, કેટીવી ખાસ ખબર સાથે હું છું આપની સાથે ડોક્ટર મહેન્દ્ર જાદવ। વાત કરીએ સમાચારની તો જામનગરમાં ખાદ્ય પદાર્થોમાંથી જીવાત નીકળવાનો સિલસિલો યથાવત કે જ્યાં રાજલક્ષ્મી બેકરીના પબમાંથી નીકળ્યો વંદો। ગ્રાહકે મહાનગરપાલિકા પૂર્વ શાખામાં જાણ કરી અને પગલાં લેવા માંગ કરી। ત્યારે ખાદ્ય પદાર્થોમાંથી અવારનવાર જીવજંતુ નીકળવાના જે બનાવ સામે આવતા હોય છે, જ્યાં મૃત જીવજંતુ લોકોના આરોગ્ય સામે સવાલ ઉભો કરી રહ્યા છે। ત્યારે બેકરીમાંથી ગ્રાહકે 4 પપની ખરીદી કરી હતી, જ્યાં એક પપમાં મૃત વંદો નીકળ્યો હતો। ત્યારે ફરી એકવાર જામનગરમાં ગ્રાહકના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડા થતા હોય તેવો એક કિસ્સો સામે આવ્યો છે। રાજ્યમાં અવારનવાર ખાદ્ય પદાર્થોમાંથી ક્યારેક ગરોળી નીકળે છે, વંદો નીકળે છે, ક્યારેક ઈયળ નીકળે છે, તો ક્યારેક ફૂગ જોવા મળે છે। ત્યારે વધુ એક આવો કિસ્સો સામે આવ્યો છે જામનગરમાં ખાદ્ય પદાર્થમાંથી જીવાત નીકળવાનો સિલસિલો યથાવત કે જ્યાં શહેરની રાજલક્ષ્મી બેકરીના પબમાંથી વંદો નીકળવાની ઘટના બની છે। ગ્રાહકે મહાનગરપાલિકા ફૂડ શાખામાં જાણ કરી અને પગલાં લેવાની માંગ કરી। ત્યારે ખાદ્ય પદાર્થોમાંથી અવારનવાર જે મૃત જીવજંતુ નીકળવાના બનાવો બનતા હોય છે, જ્યાં લોકોના આરોગ્ય સામે સવાલો ઉભા થઈ રહ્યા છે। ત્યારે બેકરીમાંથી ગ્રાહકે 4 પબની ખરીદી કરી હતી, જ્યાં એક પબમાંથી મૃત હાલતમાં વંદો નીકળ્યો હતો।